નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો આપણે આ ખાસ જ્યોતિષી ચેનલમાં. જો તમારી રાશિ મકર છે તો આ વિડીયો તમારા જીવનની સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે. હા મિત્રો, જૂન 2026નો આ મહિનો માત્ર એક સામાન્ય મહિનો નથી, પણ બ્રહ્માંડમાં થનારા કેટલાક અસાધારણ અને અત્યંત દુર્લભ ગ્રહ ગોચરોનો પવિત્ર સમય છે. જ્યોતિષ વિજ્ઞાનના ગણિત અનુસાર તમારા રાશિ સ્વામી શનિદેવ 7.5 એ આકરા અને મુશ્કેલ તબક્કામાંથી તમને સત્તાવાર રીતે મુક્તિ આપી ચૂક્યા છે. હવે સમય આવી ગયો છે કે તમે ભૂતકાળમાં જે અથાગ પરિશ્રમ કર્યો હતો તેનું મીઠું ફળ મેળવો. આ વિડીયોમાં આપણે કોઈ પણ મનમાં મૂંઝવતા પ્રશ્નો વિના વૈજ્ઞાનિક અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી જાણીશું કે જૂન 2026નો આખો મહિનો તમારા સંબંધો, તમારી આવક, વિદ્યાર્થીઓનું જીવન, સ્ત્રીઓનું સ્વાસ્થ્ય, વ્યાવસાયિક સફળતા, નિવૃત્ત લોકોનું આધ્યાત્મિક જીવન અને તમારા ગૃહસ્થ જીવન પર કેવી અસરો પાડશે. આ આખો વિડીયો વિસ્તૃત માહિતી સાથે તૈયાર કરવામાં આવ્યો છે. હું તમને વિનંતી કરીશ કે વિડીયો ક્યાંય પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો, કારણ કે આ વિડીયોમાં આપણે કેટલાક એવા ચમત્કારિક ઉપાયો વિશે પણ વાત કરીશું જે તમારા જીવનના તમામ કષ્ટોને હરી લેશે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. ચાલો આ અદ્ભુત જ્યોતિષીય સફરની શરૂઆત કરીએ. મિત્રો, કોઈ પણ ભવિષ્યવાણીને સમજવા માટે બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિ કેવી છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. જૂન 2026ના મહિનામાં અસાધારણ રાજયોગ બની રહ્યું છે જે તમારા ભાગ્યના દ્વાર ખોલશે. સૌથી પહેલાં વાત કરીએ દેવગુરુની બૃહસ્પતિની. 2 જૂન 2026ના રોજ બપોરે 2:25 દેવગુરુ પોતાની પરમ ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે, જે તમારી રાશિને બરોબર 7મા ભાવમાં એટલે કે કેન્દ્ર સ્થાનમાં બિરાજમાન થશે. ગુરુ જ્યારે પોતાની પરમ ઉચ્ચ રાશિમાં આવે છે ત્યારે તેને ડબલ સ્ટ્રેન્થ મળે છે, જેના કારણે કુંડળીમાં હંસ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થાય છે. ત્યારબાદ 8 જૂન 2026ના રોજ ભૌતિક સુખના સ્વામી શુક્રદેવ પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે 7મા ભાવમાં ઉચ્ચના ગુરુ અને શુક્ર ભેગા મળશે ત્યારે એક અત્યંત શુભ ગજલક્ષ્મી રાજયોગ અને ગુરુચંદ્રની કૃપાથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે. પરંતુ આ મંગલકારી પ્રભાવની સાથે સાથે કેટલીક સાવધાનીઓ પણ રાખવાની છે. 15 જૂને સૂર્યનારાયણ તમારા 6ઠા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે લક્ષ્મી નારાયણ રાજયોગ અને ભદ્ર મહાપુરુષ રાજયોગ રચાશે. 21 જૂને સૂર્યના દેવતા મંગળ 5મા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જે રૂચક રાજયોગ સમાન બળ આપશે. જ્યારે 22 જૂને બુધદેવ 7મા ભાવમાં પ્રવેશ કરશે, પરંતુ ધ્યાન રાખજો 29 જૂન 2026થી બુધ મહારાજ વક્રી થવાના છે, જે સંચાર અને દસ્તાવેજોમાં સાવધાની રાખવાના સંકેત આપે છે. મિત્રો, મકર રાશિના જાતકો માટે કુંડળીનો 7મો ભાવ, જેને આપણે જામિત્ર ભાવ કહીએ છીએ, તે જૂન મહિના દરમિયાન બ્રહ્માંડનો સૌથી મોટું ઉર્જા કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. જે લોકોના લગ્ન જીવનમાં લાંબા સમયથી તણાવ હતો, રોજબરોજના ઝઘડા થતા હતા અથવા વાત કોર્ટ કચેરી સુધી પહોંચી ગઈ હતી, તેમના માટે ઉચ્ચના ગુરુ મહારાજ અમૃત સમાન સાબિત થશે. જ્યારે ગુરુ પોતાની પરમ ઉચ્ચ રાશિમાં 5 અંશ પર પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારા દાંપત્ય સંબંધોમાં અત્યંત પરિપક્વતા અને પરસ્પર વિશ્વાસ લાવશે. 9 જૂન 2026ના રોજ આ 7મા ભાવમાં સર્જાનારી ગુરુ અને શુક્રની પવિત્ર યુતિ તમારા દાંપત્ય જીવનમાં રોમાંસ અને ખુશીઓનો નવો પવન ફૂંકશે. તમે તમારા જીવનસાથી સાથે ગાળેલો સમય યાદગાર બનશે. જે યુવક કે યુવતીઓ લાંબા સમયથી યોગ્ય જીવનસાથીની તલાશમાં છે, તેમના માટે આ સમયગાળો કોઈ વરદાનથી ઓછો નથી. સમાજના કોઈ મોટા અને પ્રતિષ્ઠિત ઘરાનામાંથી લગ્ન માટેનો અદ્ભુત પ્રસ્તાવ આવી શકે છે. હા, તમારે માત્ર એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે 29 જૂને જ્યારે બુધ વક્રી થશે ત્યારે મહિનાના છેલ્લા 2 દિવસોમાં તમારા જીવનસાથી સાથે કોઈ પણ નાની બાબતમાં દલીલબાજી ન કરવી. વાણીનો પ્રયોગ સમજદારીપૂર્વક કરજો, કારણ કે વક્રી બુધ ક્યારેક ગેરસમજ પેદા કરાવી શકે છે. હવે વાત કરીએ આપણી સૌથી મોટી ચિંતાની, એટલે કે ધન અને આર્થિક સ્થિતિની. મકર રાશિના જાતકો માટે કુંડળીના 2જા ભાવમાં એટલે કે ધન સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે. રાહુની આ હાજરી ક્યારેક અચાનક અને બિનજરૂરી ખર્ચાઓ કરાવી શકે છે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે 7મા ભાવમાં બેઠેલો દેવગુરુ બૃહસ્પતિ પોતાની દિવ્ય 5મી અમૃત દ્રષ્ટિથી તમારા 11મા ભાવને એટલે કે લાભ સ્થાનને જોઈ રહ્યા છે. આ ગોચરના કારણે તમારી નિયમિત આવકમાં મધ્યમથી લઈને ઘણો મોટો આર્થિક સુધારો જોવા મળશે. લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ અને આયોજનપૂર્વક કરેલા નાણાકીય રોકાણો હવે તમને નફો આપવાનું શરૂ કરશે. જો આપણે તમારા નાણાકીય બજેટ અને જોખમનું વિશ્લેષણ કરીએ તો તેને મુખ્ય 3 શ્રેણીઓમાં સમજી શકાય. પ્રથમ શ્રેણી છે તમારી રોજિંદી આવક અને વેતનની, જેમાં આ મહિને આશરે 20 થી 30% મધ્યમ સુધારો જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન કામનું દબાણ રહેશે, પરંતુ સાથીદારોનો પૂરો સહયોગ મળશે. બીજી શ્રેણી છે શેર બજાર અને રોકાણની. આ ક્ષેત્રમાં ટૂંકા ગાળાના નફાની લાલચ રાખ્યા વગર જો લાંબા ગાળા માટે નાણાં રોકશો
તો અસાધારણ ફાયદો થશે. ખાસ કરીને 29 જૂન પછી બુધ વક્રી થતો હોવાથી રોકાણના દસ્તાવેજો બરાબર ચકાસેલા. ત્રીજી શ્રેણી છે જમીન અને વારસાગત મિલકતની. જો કોઈ જૂનો પ્રોપર્ટીનો વ્યવહાર ચાલી રહ્યો હોય તો 15 જૂન પછી સૂર્યના 6ઠા ભાવમાં ગોચર થવાને કારણે આ કાનૂની મામલાઓ તમારા પક્ષમાં ઉકેલાશે. 13 જૂન પછી અષ્ટમ ભાવનો શુક્ર પૂર્વજોની સંપત્તિ કે વીમાના દવા દ્વારા અણધાર્યા ધનલાભ કરાવી શકે છે. હવે આવ્યા કારકિર્દી અને વ્યવસાય પર. નોકરી કરતા મકર રાશિના ભાઈઓ બહેનો માટે જૂન 2026નો આ સમય અતિ ઉત્તમ રહેવાનો છે. 17 મે 2026 થી શનિદેવ રેતી નક્ષત્રમાં ગોચર કર્યા છે. શનિદેવનું આ સંક્રમણ તમને શોર્ટકટ લેતા અટકાવશે અને સખત મહેનત દ્વારા લાંબા ગાળાની વ્યવસાયિક સ્થિરતા પ્રદાન કરશે. 15 જૂન 2026ના રોજ સૂર્ય જ્યારે શત્રુહંતા બનીને 6ઠા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારા કાર્યક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. જો ઓફિસમાં કોઈ કાવતરા થઈ રહ્યા હતા અથવા કોઈ ગુપ્ત શત્રુઓ તમારી છબી બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો તે બધા જ પરાજિત થશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની કદર કરશે અને તમને મોટી પદોન્નતિ અથવા નવી સત્તાવાર જવાબદારીઓ સોંપવામાં આવશે. વેપારીઓ માટે આખો મહિનો લાભને નવી ક્ષિતિજો ખોલવાનો સાબિત થનારો છે. જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો પાર્ટનરશિપ કરવા માંગો છો તો ઉચ્ચના ગુરુ મહારાજ તમને સાચી દિશાને યોગ્ય ભાગીદાર અપાવશે. પરંતુ એટલું ધ્યાન રાખજો કે મહિનાના અંતમાં ભાગમાં કોઈ પણ મોટી વ્યાપારિક ડીલ કરતી વખતે કાયદા કે કાગળો બરાબર વાંચી લેવા. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મકર રાશિના વિદ્યાર્થીઓ માટે જૂન મહિનાની શરૂઆત થોડી ધીમી અથવા પડકારજનક રહી શકે છે. પંચમ ભાવ પર શનિની ત્રીજી દ્રષ્ટિ હોવાને કારણે તમારું મન ભણવામાંથી વિચલિત થઈ શકે છે અથવા તમને આળસનો અનુભવ થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો, કારણ કે 21 જૂન 2026ના રોજ મંગળદેવ તમારા 5મા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળનો આ પ્રવેશ તમારી અંદર અદ્ભુત ઉર્જા, ઉત્સાહ અને એકાગ્રતાનો સંચાર કરશે. જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી, બોર્ડની પરીક્ષા કે ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે 21 જૂન પછીનો સમય અત્યંત અનુકૂળ રહેશે. 7મા ભાવમાં રહેલા ઉચ્ચના ગુરુ તમારી બુદ્ધિ અને યાદશક્તિને બળાવશે, જેનાથી તમને શિક્ષકો અને યોગ્ય માર્ગદર્શકોનો સાથ સમયસર મળી રહેશે. જો તમે વિજ્ઞાન, ગણિત, સંશોધન કે રમતગમતના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ મહિને તમે તમારી પ્રતિભાથી સૌને આશ્ચર્યચકિત કરી દેશો. હવે વાત કરીએ આપણા ઘરની શક્તિ એટલે કે સ્ત્રીઓના જીવન વિશે. મકર રાશિની સ્ત્રીઓ માટે આ મહિનો આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો લાવનારો સાબિત થશે. 7મા ભાવમાં ઉચ્ચના ગુરુ અને શુક્રની હાજરીને કારણે પરિવારમાં અને સમાજમાં તમારો દબદબો વધશે. ગૃહિણીઓને પોતાના પરિવાર તરફથી માન, સન્માન અને પૂરો સહયોગ મળશે, જેનાથી ઘરમાં સુખદ વાતાવરણ રહેશે. કામકાજી સ્ત્રીઓ માટે વ્યાવસાયિક સ્તરે આ સમય ખૂબ જ પ્રગતિકારક છે. નવી નોકરીની તકો અને પગાર વધારો આ મહિને શક્ય બનશે. જોકે સ્વાસ્થ્યની બાબતો મકર રાશિની મહિલાઓએ થોડી કાળજી રાખવી પડશે. આ ગોચર દરમિયાન શરીરમાં કેલ્શિયમની ઉણપ, ઘૂંટણ કે સાંધાના દુખાવા અને અતિશય ચિંતાને લીધે ઊંઘનો આવવાની સમસ્યાઓ થઈ શકે છે. આ નકારાત્મક અસરોથી બચવા માટે દરરોજ સવારે થોડો સમય ધ્યાન કરવું, કેલ્શિયમયુક્ત આહાર લેવો અને પ્રાણાયામને તમારી દિનચર્યાનો ભાગ બનાવવો અત્યંત જરૂરી રહેશે. આપણા ઘરના વડીલો જેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે તેમના માટે જૂન 2026નો આ મહિનો પરમ શાંતિ અને સંતોષ લઈને આવી રહ્યો છે. શનિદેવ 7.5ના મુશ્કેલ પ્રભાવમાંથી તમને મુક્ત કરી ચૂક્યા હોવાથી તમે માનસિક રીતે અસાધારણ હળવાશ અનુભવશો. 3જા ભાવમાં બિરાજમાન શનિદેવ તમને ગહન ચિંતન અને ધાર્મિક પુસ્તકના વાંચન તરફ દોરી જશે. 7મા ભાવના ઉચ્ચના ગુરુની દિવ્ય 9મી દ્રષ્ટિ જ્યારે કુંડળીના 3જા ભાવ પર પડશે ત્યારે તમારા મનમાં તીર્થયાત્રા અને આધ્યાત્મિક સત્સંગોમાં જોડવાની તીવ્ર ઈચ્છા જાગશે. જૂન મહિનામાં આવતા ગંગા દશેરા અને નિર્જલા એકાદશી જેવા પવિત્ર દિવસો પર તમારી ધાર્મિક આસ્થા ચરમસીમાએ હશે. વ્યાજ, પેન્શન કે જૂના રોકાણમાંથી આવક ચાલુ રહેવાને કારણે તમે નાણાકીય બાબતોમાં સંપૂર્ણ રીતે આત્મનિર્ભર રહેશો. તમારા વડીલોક્ત જ્ઞાન અને સલાહથી ઘરે પરિવારની મોટી સમસ્યાઓ આસાનીથી ઉકેલાઈ જશે. મિત્રો, આપણું ગૃહસ્થ જીવન જ આપણી સાચી મૂડી છે. જૂન 2026માં તમારા ઘરનું વાતાવરણ અત્યંત હુંફાળું અને ખુશાલ રહેવાનું છે. 2 જૂનથી ગુરુ મહારાજ 7મા ભાવમાં હોવાથી પારિવારિક સંબંધો મજબૂત બનશે. વર્ષોથી ચાલતા કૌટુંબિક મતભેદો અને મન દુઃખ હવે શાંત થઈ જશે. હા, બીજા ભાવમાં રાહુ હોવાને કારણે ક્યારેક વાણીમાં તીખાશ આવી શકે છે. માટે ઘરના સભ્યો સાથે વાત કરતી વખતે કડવા કે ક્રોધયુક્ત શબ્દોનો પ્રયોગ ટાળવો. તમારા સંતાનો તરફથી કોઈ મોટા શુભ સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે, જેનાથી સમગ્ર પરિવારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાશે. લાંબા સમયથી અટકેલું વાહન ખરીદવાનું સપનું અને નવું ઘર લેવાનું આયોજન આ મહિના મધ્ય ભાગમાં સૂર્યદેવના આશીર્વાદથી પૂર્ણ થઈ શકે છે. મિત્રો, આપની રાશિનું રાશિફળ દર મહિનાની 28 તારીખે બપોરે 2 વાગે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. ચાલો મિત્રો, હવે વાત કરીએ એ અમોઘ અને વિજ્ઞાન આધારિત ઉપાયોની, જે કરવાથી તમે જૂન 2026ના પવિત્ર ગોચરનો 100% હકારાત્મક લાભ ઉઠાવી શકશો અને તમામ નકારાત્મક અસરોને સ્થાન કરી શકશો. સૌથી પહેલો ઉપાય છે રત્ન ધારણ વિજ્ઞાનનો. જો તમારી કુંડળી પરવાનગી આપે તો કોઈ યોગ્ય જ્યોતિષીની સલાહ લીધા પછી તમે શનિવારના દિવસે સૂર્યાસ્ત પછી તમારા જમણા અથવા ડાબા હાથની મધ્યમાં આંગળીમાં ચાંદી અથવા પંચધાતુની વીંટીમાં યોગ્ય વજનનો પવિત્ર નીલમ એટલે કે બ્લુ સફાયર રત્ન ધારણ કરી શકો છો.
આ રત્ન તમારા માનસિક તણાવને દૂર કરશે અને કારકિર્દીના તમામ અવરોધોનો નાશ કરશે. જો સંબંધો સુધારવા હોય તો તેના માટે ઓપલ રત્ન અને વ્યાપારિક પ્રગતિ માટે પન્ના રત્ન પણ અત્યંત મદદરૂપ સાબિત થાય છે. બીજો શ્રેષ્ઠ આધ્યાત્મિક ઉપાય છે રુદ્રાક્ષ ચિકિત્સા. શનિના અશુભ તરંગો અને રાહુના ભ્રમિત વિચારોથી બચવા માટે સોમવાર કે શનિવારના દિવસે પ્રાંતઃકાળે ગળામાં પવિત્ર અને અસલી 7મુખી રુદ્રાક્ષ ધારણ કરવો. આ રુદ્રાક્ષ માતા લક્ષ્મીના આશીર્વાદથી યુક્ત હોવાથી તમારા જીવનમાં ક્યારેય આર્થિક તંગી આવવા દેશે નહીં. ત્રીજો ઉપાય છે પૂજા આરાધના. રાહુ કેતુના નકારાત્મક પ્રભાવને શાંત કરવા માટે દર મંગળવારે અને શનિવારે પ્રદોષકાળ દરમિયાન હનુમાન ચાલીસા, સુંદરકાંડ અથવા બજરંગબળના પાઠ કરવા અને હનુમાનજીના ચરણોમાં તેલ અને સિંદૂર ચડાવવું. ચોથોનો સૌથી મોટો ઉપાય છે માનવતાવાદી સેવા. દર શનિવારે કાળા કૂતરા, કાગડા અને નિરાધાર પક્ષીઓને અન્ન જળ આપવા, આ સિવાય શારીરિક શ્રમ કરતા ગરીબ મજૂરો અથવા અંધ વ્યક્તિઓને વિનમ્રતાપૂર્વક ભોજન કરાવવું. યાદ રાખજો મિત્રો, શનિદેવ કર્મ પ્રધાન ગ્રહ છે. જો તમે ગરીબોને, અસહાય લોકોની મદદ કરશો તો શનિદેવ તમારા પર સદાય કૃપા વરસાવશે. તો મિત્રો, વૈદિક જ્યોતિષ વિજ્ઞાનના આ ગહન વિશ્લેષણથી એ સ્પષ્ટ છે કે જૂન 2026નો મહિનો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંતોષ અને શાંતિનો એક નવો સૂર્યોદય લઈને આવી રહ્યો છે. 7.5 મુશ્કેલ સમયમાંથી બહાર નીકળ્યા પછી હવે આગળ વધવાને અને તમારા સપનાઓને હકીકતમાં બદલવાનો આ શ્રેષ્ઠ સમય છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે અચૂક શેર કરજો, જેથી તેઓ પણ પોતાના જીવનનું આયોજન સારી રીતે કરી શકે. તમારી કુંડળીના વિશેષ વિશ્લેષણ માટે અથવા રત્નોની વધુ માહિતી માટે તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી શનિદેવ અને મહાદેવની કૃપા આપના પર સદાય બની રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શનિદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.